પૂજા કરો, ભક્તિ કરો, આરતી કરો, કંઈ પણ કરો, પણ તમે કર્મ સારા નહીં કરો ને તો રાવણને તો ઓળખો છો તમે. રાવણ જેટલો મોટો ભક્ત કદાચ જ કોઈ હશે. ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે ઘોર તપ કર્યા, જ્ઞાનમાં પણ મોટો, શક્તિમાં પણ મોટો, પણ એના કર્મ ખોટા હતા. એને અહંકાર આવી ગયો, એણે અન્યાય કર્યો, માતા સીતાનું અપમાન કર્યું, અને અંતે એવો શક્તિશાળી, એવો જ્ઞાની, એવો ભક્ત બચી શક્યો નહીં. કેમ? કેમ કે એણે ખાલી ભક્તિ નથી કરી, એના કર્મ પણ ખોટા હતા. જિંદગી કર્મથી ચાલે છે, અને ભગવાન પણ એની સાથે જ ઊભા રહે છે જે કર્મ સાચા કરે છે. એટલે પૂજા કરો, ભક્તિ કરો, પણ સૌથી પહેલાં તમારા કર્મ સુધારો, કારણ કે પરિણામ કર્મથી જ નક્કી થાય છે. બરાબર ને મિત્રો? જય માતાજી.